હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે હું લઈને આવી છું તમારા માટે જાંબુ શોર્ટ્સ. વરસાદ આવવાની સાથે જાંબુની સિઝન પણ આવી જાય છે. જાંબુ ખૂબ જ ગુણકારી હોય છે. જાંબુમાં કેરોટીન, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા અનેક તત્વો મોટી માત્રામાં આવે છે. આપણા હેર અને સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પૌરાણિક સમયથી જાંબુનો ઉપયોગ થતો આવ્યો છે, જે આપણા ડાયજેશનમાં પણ ખૂબ હેલ્પ કરે છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી આપણને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તે ડાયાબિટીસવાળાઓ માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. પહેલાં જાંબુને આપણે પહેલાં આવી રીતના છોલી લઈશું અને ઠળિયા વચ્ચેથી કાઢી લઈશું અને તેને આપણે 7 થી 8 કલાક માટે ફ્રોઝન કરી દેવાના છે. તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. ફ્રોઝન કરેલા જાંબુ, 1 ચમચી મીઠું, અડધી ચમચી જીરું પાવડર, પોણી ચમચી સંચર, 3 ચમચી સુગર પાવડર અને 2 લીંબુનો રસ. સૌ પ્રથમ આપણે શોર્ટ માટેના નાના ગ્લાસ લઈશું. તેને લીંબુના રસમાં આવી રીતના આપણે બોળી લઈશું અને એને મીઠામાં પણ આપણે એકવાર બોળવાનું છે. 3 ગ્લાસ આપણે આવી રીતના કરી લઈશું અને એને મૂકી દઈશું. હવે એક મિક્સર જારમાં આપણે ફ્રોઝન કરેલા જાંબુ લઈશું. અહીંયા 1 કિલો જાંબુના આપણે ઠળિયા કાઢીને ફ્રોઝન કરેલું છે. તેમાંથી આપણે લગભગ અડધા જાંબુનો યુઝ કરીશું. અને બીજા જાંબુને આપણે ફરીથી ફ્રોઝન કરી દઈશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, સંચર એડ કરીશું, જીરું પાવડર ઉમેરીશું, સુગર પાવડર લઈશું. જો ડાયાબિટીસ હોય તો તમે સુગર પાવડરને એડ ના કરો તો પણ ચાલે. 3 ચમચી લીંબુનો રસ ઉમેરીશું, આઈસ ક્યુબ ઉમેરીશું. તમે આઈસ ક્યુબના બદલે ચિલ્ડ પાણી પણ લઈ શકો છો. હવે તેને બ્લેન્ડ કરીશું. તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને એકવાર ફરીથી હલાવી લઈશું. હવે આપણે તેમાં એકદમ ચિલ્ડ વોટર એડ કરીશું અને ફરીથી એકવાર બ્લેન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો જાંબુનો શોર્ટ્સ અહીંયા રેડી થઈ ગયો છે અને તે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો પણ થઈ ગયો છે. તો હવે આપણે તેને સર્વ કરીએ. તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને તમારા અભિપ્રાયો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આશા રાખું છું તમને મારી આ રેસીપી ગમી હશે. તો તમે લાઈક અને શેર પણ કરજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.